નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ડાંગની મહાલ કેમ્પ સાઇટ ખાતે ફોરેસ્ટ પ્રોટેક્શન પ્લાન રિવ્યૂ અંગે વર્કશોપ યોજાયો। ઉત્તર ડાંગ વન વિભાગ આહવા દ્વારા મહાસ્થિત કેમ્પ સાઇટ ખાતે નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીની અધ્યક્ષતામાં ફોરેસ્ટ પ્રોટેક્શન પ્લાન રિવ્યૂ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો, જેમાં ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની તમામ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી રાઉન્ડ ફોરેસ્ટ અને બીટ ગાર્ડ એમ ક્ષેત્રીય સ્ટાફ દ્વારા વિભાગીય કચેરીના તમામ સ્ટાફે હાજરી આપી હતી। નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી દ્વારા તમામ ક્ષેત્રીય સ્ટાફને ખૂબ જ ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ફોરેસ્ટ પ્રોટેક્શનના સમાવિષ્ટ વિવિધ પાસાઓ જેવા કે ફ્લોરા અને ફોનાનું સંરક્ષણ અને સંવર્ધન તેમજ તેમાં લોક ભાગીદારી અને સહકારથી સંરક્ષણ અને સંવર્ધનમાં સતત વૃદ્ધિ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો। ક્ષેત્રીય સ્ટાફ તેમના હસ્તકના રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારની હદથી સુપેરે પરિચિત રહે તથા બિનઅધિકૃત દબાણ રોકવા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે તેમ જણાવી જંગલ જમીન સંરક્ષણ પર ભાર મૂક્યો હતો। ગેરકાયદેસર વૃક્ષ કપાણ, વન્યજીવ શિકાર નિયંત્રણ માટે વ્યૂહાત્મક સ્થળોએ પ્રોટેક્શન ચોકી તથા એન્ટી પોન્ચિંગ કેમ્પના નિર્માણ કરવા પર ધ્યાન દોર્યું હતું। ક્ષેત્રીય સ્ટાફના સતત પ્રેરણા અને પેટ્રોલિંગના વ્યૂહાત્મક આયોજન કરવા અંગે સૂચન આપ્યું હતું। ગૌથી થતા નુકસાનને રોકવા માટે વોચ ટાવરનું નિર્માણ તથા રેપિડ એક્શન ફાયર ટાસ્ક ટીમ રચવા પર ભાર મૂક્યો હતો। વધુમાં વનકર્મીઓને ટેકનોલોજીના ઉપયોગથી ડોક્યુમેન્ટેશન કામગીરી કરવા પણ સૂચન કર્યું હતું। આ વર્કશોપમાં ઉત્તર વન વિભાગની તમામ રેન્જના RFO શ્રી દ્વારા તેઓના રેન્જ કાર્ય વિસ્તારમાં ફોરેસ્ટ પ્રોટેક્શન પ્લાન અન્વયે કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવું વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડી હતી। આ ફોરેસ્ટ પ્રોટેક્શન પ્લાન અંગેના એક દિવસીય વર્કશોપમાં તમામ ક્ષેત્રીય સ્ટાફ અને નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ પરસ્પર દ્વિપક્ષીય સંવાદથી વિવિધ પાસાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા અને તે અન્વયે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો હતો। સાથે સાથે આગામી સમયમાં અન્ય વિષયો પર પણ આવા જ એક દિવસીય સંવાદ કાર્યક્રમનું યોજવાનું આયોજન પણ કરવામાં આવ્યું। બ્યુરો ચીફ ડાંગ મિલન ધુડે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ